નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 5 આપણે ગણિત વિષયમાં પ્રથમ સત્રનો કોર્સ છે એ પૂર્ણ થઈ ગયો છે. આજથી આપણે રિવિઝન કરીશું. તો ચાલો આપણે રિવિઝનમાં પહેલો દાખલો જોઈએ. નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકમાં જે વિગતો આપેલી છે એ વિગતો વાંચી અને નીચે આપણને અમુક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે પહેલા જોઈએ કે આપણને વિગતો કઈ કઈ આપેલી છે. વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીનું થતું વહન અને વાહનની ઝડપ પ્રતિ કલાકમાં આપેલી છે. પ્રતિ કલાક એટલે એક કલાકમાં વાહન છે એ કેટલું અંતર કાપે છે એ. તો અહીંયા આપણને કયા કયા વાહન આપ્યા છે? બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. બળદગાડું છે એ એક ફેરામાં 200 કિલોગ્રામ કેરીનું વહન કરે છે અને કેટલી ઝડપે ચાલે છે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે એવી જ રીતે છકડો રિક્ષા છે. તો છકડો રિક્ષા છે એ એક ફેરામાં 700 કિલોગ્રામ કેરી લાવે છે અને એની ઝડપ કેટલી છે? 15 કિલોમીટર પ્રતિ કલાક. ટ્રેક્ટર એક ફેરામાં કેટલી કેરી લાવે છે? 1000 કિલોગ્રામ અને એની ઝડપ કેટલી છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. પછી છે ટ્રક. ટ્રક છે એ એક ફેરામાં 6000 કિલોગ્રામ કેરી લાવે છે અને એની ઝડપ કેટલી છે? 45 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણને અહીંયા કોષ્ટકમાં જેટલી વિગતો આપેલી છે એ આપણે જોઈએ. હવે આપણને અહીંયા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ શોધીએ. પહેલો પ્રશ્ન છે, બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? હવે આપણને એ ખબર છે કે બળદગાડું એક ફેરામાં કેટલી કેરી લાવે છે? કેટલી લાવે છે? 200 કિલોગ્રામ. તો આપણે 3 ફેરામાં કેટલી કેરી લાવશે એ શોધવું છે. તો આપણે અહીંયા લખીએ કે એક ફેરામાં કેટલી કેરી લાવે છે? 200 કિલોગ્રામ કેરી લાવે છે. તો એ 3 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવશે? તો આપણે શું કરવાનું? આપણને બધાને યાદ છે ને, ચોકડી ગુણાકાર કરવાનો. એટલે કે 3 ગુણ્યા 200 છેદમાં 1. તો અહીંયા આપણે કર્યું 3 ગુણ્યા 200 છેદમાં 1. 3 ગુણ્યા 200 ગુણ્યા 3 કરો, શું જવાબ મળશે? 600 છેદમાં 1. 600 ભાગ્યા 1 કરીએ તો શું જવાબ મળશે? 600 કિલોગ્રામ. એટલે કે બળદગાડું છે એ 3 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવશે? 600 કિલોગ્રામ. હવે જોઈએ બીજો પ્રશ્ન. ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? હવે ટ્રેક્ટર છે એ એક ફેરામાં કેટલી કેરી લાવે છે? 1000 કિલોગ્રામ જેટલી. તો એક ફેરામાં 1000 કિલોગ્રામ જેટલી કેરી લાવે છે. તો આપણે કેટલા ફેરામાં શોધવું છે? 5. તો 5 ફેરામાં એ કેટલા કિલોગ્રામ કેરી લાવશે? શું કરવાનું? ફરી પાછો ચોકડી ગુણાકાર. 5 ગુણ્યા 1000 છેદમાં 1. તો અહીંયા આપણે કર્યું 5 ગુણ્યા 1000 છેદમાં 1. 5 ગુણ્યા 1000 કરો તો કેટલો જવાબ મળશે? 5000 છેદમાં 1. હવે 5000 ભાગ્યા 1 કરીએ તો શું જવાબ મળે? 5000 કિલોગ્રામ. એટલે કે ટ્રેક્ટર છે એ 5 ફેરામાં કેટલી કેરી લાવે છે? 5000 કિલોગ્રામ. અને બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવે છે? 600 કિલોગ્રામ. એના પછી જોઈએ ત્રીજો પ્રશ્ન. છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે આપણે અહીંયા જોઈએ કે છકડો રિક્ષા છે એ 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 15 કિલોમીટર જેટલું. આપણે કેટલી કલાકમાં શોધવું છે? 4 કલાકમાં. તો કે 1 કલાકમાં 15 કિલોમીટર અંતર કાપે છે. તો 4 કલાકમાં કેટલા? અહીંયા આપણે શું કરીશું? ફરી પાછો ચોકડી ગુણાકાર. એટલે કે 4 ગુણ્યા 15 ભાગ્યા 1. તો અહીંયા આપણે કર્યું 15 ગુણ્યા 4 ભાગ્યા 1. 15 ચોક કેટલા થશે?
ભાગ્યા 1. 60 ભાગ્યા 1 કેટલા થાય? 60. એટલે કે છકડો રિક્ષા છે એ 4 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે છે? 60 કિલોમીટર જેટલું અંતર કાપે છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 4. ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે અહીંયા જુઓ, ટ્રક છે એ 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 45 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો આપણે કેટલી કલાકમાં શોધવું છે? 2 કલાકમાં. તો કે 1 કલાકમાં 45 કિલોમીટર અંતર કાપે છે. તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? અહીંયા શું કરીશું આપણે? ફરી પાછો ચોકડી ગુણાકાર. 2 ગુણ્યા 45 ભાગ્યા 1. અહીંયા લખ્યું આપણે 45 ગુણ્યા 2 ભાગ્યા 1. 45 ગુણ્યા 2 કરીએ તો શું જવાબ મળે? 45 દુ 90. 90 ભાગ્યા 1. 90 ભાગ્યા 1 કેટલા થાય? 90. એટલે કે જવાબ શું આવશે? 90 કિલોમીટર. તો ટ્રક છે એ 2 કલાકમાં કેટલું અંતર કાપશે? 90 કિલોમીટર જેટલું. ત્યાર પછીનો જોઈએ પ્રશ્ન નંબર 5. બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? ફરી પાછું આપણે કોષ્ટકમાં જોઈએ. બળદગાડું ક્યાં છે? અહીં. બળદગાડું 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે. તો 5 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે છે? 1 કલાક. તો 70 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે. તો ફરી પાછો ચોકડી ગુણાકાર કરીએ. 70 ગુણ્યા 1 ભાગ્યા 5. તો 70 ગુણ્યા 1. 70 એકા 70. 70 ભાગ્યા 5. હવે 5 નો ઘડિયો બોલો 70 આવે ત્યાં સુધી. શું જવાબ આવશે? 14 કલાક. એટલે કે બળદગાડાને 70 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે છે? 14 કલાક લાગે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. ટ્રેક્ટર 100 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? હવે ટ્રેક્ટર છે એ 1 કલાકમાં એટલે કે 25 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક લે છે. તો આ ટ્રેક્ટરે કેટલું અંતર કાપ્યું છે? 100 કિલોમીટર. તો આપણે ફરી પાછું જોઈએ. 25 કિલોમીટર અંતર કાપતા 1 કલાક લાગે છે. કોને? ટ્રેક્ટરને. તો 100 કિલોમીટર અંતર કાપતા કેટલા કલાક લાગશે એ આપણે શોધવાનું છે. તો આપણે ફરી પાછો ચોકડી ગુણાકાર કરીએ. 100 ગુણ્યા 1 ભાગ્યા 25. તો 100 એકા 100. 100 ભાગ્યા 25. 100 ભાગ્યા 25 કરો તો શું જવાબ આવશે? 25 ચોક 100. એટલે કેટલા કલાક થશે? 4 કલાક. તો ટ્રેક્ટર છે એ 100 કિલોમીટર અંતર કેટલી કલાકમાં કાપી નાખશે? 4 કલાકમાં કાપશે. ચલો હવે જોઈએ આપણે એવો જ બીજો પ્રશ્ન. શું છે? નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા પણ આપણને કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકમાં શું છે? એક તો કેરીની જાત આપેલી છે અને ભાવ પ્રતિ કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે. બદામ કેરીની જાત કઈ છે? બદામ. બદામ કેરીનો ભાવ શું છે? 60 રૂપિયા 1 કિલોગ્રામના. પછી છે તોતાપુરી કેરી. તો તોતાપુરીનો ભાવ શું છે? 40 રૂપિયા. એના પછી છે હાફૂસ. હાફૂસનો ભાવ શું છે? 50 રૂપિયા. પછી છે લંગડો. લંગડાનો ભાવ શું છે? 70 રૂપિયા. અને પછી છે કેસર. તો કેસર કેરીનો ભાવ શું છે? 150 રૂપિયા. તો અહીંયા આપણને કોષ્ટકમાં વિગતો આપી દીધેલી છે અને નીચે પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણને અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે. સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે. તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે એ કઈ કેરી ખરીદે
કેરીની કિંમત કેટલી છે 60 રૂપિયા જ્યારે સુધાબેનને કેટલા કિલોગ્રામ કેરી લેવાની છે 3 કિલોગ્રામ તો આપણે 3 કિલોગ્રામ કેરીનો ભાવ શોધવાનો છે તો 3 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી શું કરવાનું છે હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર 3 ગુણ્યા 60 ભાગ્યા 1 તો અહીંયા આપણે કર્યું 3 ગુણ્યા 60 ભાગ્યા 1 60 ગુણ્યા 3 કેટલા થાય 36 ને 18 એટલે કે 180 ભાગ્યા 1 180 ભાગ્યા 1 કરો તો શું જવાબ આવે 180 રૂપિયા એટલે કે સુધાબેન છે એ 3 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા ચૂકવે છે 180 રૂપિયા ચૂકવે છે હવે એવો જ આપણને પ્રશ્ન બીજો આપેલો છે માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી અને જયાબેન છે એ 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે તો બંને એ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો પહેલા આપણે તોતાપુરી કેરી માટે જોઈએ તો તોતાપુરી કેરીની કિંમત શું છે 40 રૂપિયા 1 કિલોગ્રામ તો અહીંયા આપણે લખીએ 1 કિગ્રા કેરી 1 કિગ્રા તોતાપુરી કેરીની કિંમત કેટલી છે 40 રૂપિયા આપણે તોતાપુરી કેરી કેટલી જોઈએ છે 5 કિલોગ્રામ તો 5 કિગ્રા તોતાપુરી કેરીની કિંમત કેટલી થશે શું કરવાનું ચોકડી ગુણાકાર 40 ગુણ્યા 5 છેદમાં 1 તો અહીંયા આપણે કર્યું 40 ગુણ્યા 5 છેદમાં 1 40 ગુણ્યા 5 કેટલા થાય 200 200 ભાગ્યા 1 કરીએ તો 200 ભાગ્યા 1 કેટલા થશે 200 રૂપિયા હવે જયાબેન છે કઈ કેરી ખરીદે છે હાફૂસ કેરી તો 1 કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત કેટલી છે 50 રૂપિયા તો 1 કિગ્રા હાફૂસ કેરીની કિંમત 50 રૂપિયા છે તો 4 કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત કેટલી શું કરવાનું હવે ફરી પાછું ચોકડી ગુણાકાર તો 4 ગુણ્યા 50 ભાગ્યા 1 તો અહીંયા આપણે કર્યું 4 ગુણ્યા 50 4 ગુણ્યા 50 કરો એટલે શું જવાબ આવશે 200 200 ભાગ્યા 1 200 ભાગ્યા 1 કેટલા થાય 200 તો માયાબેન છે એ તોતાપુરી કેરીના કેટલા રૂપિયા ચૂકવે છે 200 રૂપિયા અને જયાબેન છે એ હાફૂસ કેરીના કેટલા ચૂકવે છે એ પણ 200 રૂપિયા ચૂકવે છે હવે જોઈએ પ્રશ્ન નંબર 3 રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે બંનેમાંથી કોણ વધારે રૂપિયા ચૂકવશે અને કેટલા રૂપિયા વધારે ચૂકવશે બરાબર તો આપણે પહેલો દાખલો જોઈએ કોના માટે રાજેન્દ્રભાઈ માટે એ લંગડો કેરી ખરીદે છે હવે લંગડો કેરીની કિંમત શું છે આપણે અહીંયા જોઈએ લંગડો કેરીની કિંમત શું છે 70 રૂપિયા તો 1 કિલોગ્રામ લંગડો કેરીની કિંમત કેટલી છે 70 રૂપિયા તો 4 કિલોગ્રામ લંગડો કેરીની કિંમત કેટલી થાય કેટલી થશે ચોકડી ગુણાકાર કરીએ એટલી ચોકડી ગુણાકાર કરો 4 ગુણ્યા 70 ભાગ્યા 1 તો આપણે કરીએ અહીંયા 70 ગુણ્યા 4 ભાગ્યા 1 7 ચોક 28 એટલે કેટલા થશે 280 ભાગ્યા 1 280 ભાગ્યા 1 કરો કેટલો જવાબ આવે 280 તો રાજેન્દ્રભાઈ છે એ લંગડો કેરીના કેટલા રૂપિયા ચૂકવે છે 280 રૂપિયા હવે આપણે નરેન્દ્રભાઈ માટે શોધીએ તો નરેન્દ્રભાઈ છે એ કેસર કેરી ખરીદે છે તો કેસર કેરીની કિંમત શું છે 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ તો 1 કિલોગ્રામ કેસર કેરીની કિંમત કેટલી છે 150 રૂપિયા
તો નરેન્દ્રભાઈએ કેટલા કિલોગ્રામ ખરીદી? 2 કિલોગ્રામ. તો 2 કિગ્રા કેસર કેરીની કિંમત કેટલી થશે? કેટલી થશે? ચોકડી ગુણાકાર કરીએ એટલી. ચોકડી ગુણાકાર કરો 150 ગુણ્યા 2. તો અહીંયા આપણે કરીએ ગુણાકાર. 2 ગુણ્યા 150 છેદમાં 1. 150 ગુણ્યા 2 કેટલા થશે? 300 છેદમાં 1. 300 ભાગ્યા 1 કેટલા કરીએ? 300 ભાગ્યા 1 કરીએ તો કેટલો જવાબ મળશે? 300. તો નરેન્દ્રભાઈ છે એ કેરીના કેટલા રૂપિયા ચૂકવશે? 300 રૂપિયા. હવે આટલું જોતા આપણને એ તો ખબર પડી ગઈ કે રાજેન્દ્રભાઈએ કેરીના કેટલા ચૂકવ્યા છે? 280 રૂપિયા. કોણે? રાજેન્દ્રભાઈએ. ₹280 ચૂકવ્યા. અને બીજું કોણ છે? નરેન્દ્રભાઈ. એમણે કેરીના કેટલા ચૂકવ્યા છે? 300 રૂપિયા. તો આ બંનેમાંથી વધુ રૂપિયા કોણે ચૂકવ્યા? નરેન્દ્રભાઈએ ચૂકવ્યા. તો હવે નરેન્દ્રભાઈએ કેટલા વધુ રૂપિયા ચૂકવ્યા? તો એમણે છે 300 રૂપિયા ચૂકવેલા છે. એ 300 એમાંથી રાજેન્દ્રભાઈના 280 બાદ કરી દઈએ. તો 300 માંથી 280 બાદ કરીએ તો શું જવાબ આવશે? 20. એટલે કે નરેન્દ્રભાઈ છે એ કેરીના 20 રૂપિયા વધુ ચૂકવશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને અને દુકાનદારને 2000 ની નોટ આપે છે. તો દુકાનદાર તેને કેટલા રૂપિયા ચૂકવશે, પાછા આપશે? તો આપણે જોઈએ. ચાલો, કેસર કેરીની કિંમત કેટલી હતી? કેસર કેરીની કિંમત કેટલી છે? 150 રૂપિયા. કેટલી છે? 150 રૂપિયા. તો 1 કિલોગ્રામ કેસર કેરીની કિંમત 150 રૂપિયા છે. શૈલેષભાઈને કેટલી લેવાની છે? 12 કિલોગ્રામ કેસર કેરી. તો 12 કિલોગ્રામ કેસર કેરીના કેટલા થશે? ચોકડી ગુણાકાર કરો એટલા. 12 ગુણ્યા 150 ભાગ્યા 1. તો આપણે અહીંયા કરીએ 12 ગુણ્યા 150 ભાગ્યા 1. તો ચલો હવે આપણે શું કરીશું? 15 ગુણ્યા 12 કરીએ. 15 ગુણ્યા 12 કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 180. અને અહીંયા એક 0 છે, એ 0 એમને મૂકી દઈએ તો શું જવાબ આવ્યો? 1800. 1800 ભાગ્યા 1. 1800 ભાગ્યા 1 કરો તો કેટલો જવાબ મળશે? 1800. તો શૈલેષભાઈ છે એ દુકાનદારને કેટલા રૂપિયા આપે છે? 2000 રૂપિયા. તો 2000 આપણે એને આપ્યા અને વસ્તુ કેટલાની લીધી? 1800 રૂપિયાની. તો દુકાનદાર આપણને કંઈક પાછું આપશે. કેટલા રૂપિયા પાછા આપશે? 2000 માંથી 1800 બાદ કરી લેશે અને જેટલા રૂપિયા વધશે એટલા પાછા આપશે. તો આપણે અહીંયા 2000 માંથી 1800 બાદ કરીએ. હવે 2000 માંથી આપણે 1800 બાદ કરીએ છીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 200 રૂપિયા. કેટલો જવાબ મળે છે? 200 રૂપિયા. એટલે કે દુકાનદાર છે શૈલેષભાઈને કેટલા રૂપિયા પાછા આપે છે? 200 રૂપિયા પાછા આપશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. દિનેશભાઈ
રૂપિયા છે. કેટલા રૂપિયા છે દિનેશભાઈ પાસે? 200 રૂપિયા. તેમાંથી ચોથા ભાગના રૂપિયાની એ હાફૂસ કેરી ખરીદે છે અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો આપણે એ શોધવાનું છે કે એમણે કેટલી હાફૂસ કેરી અને કેટલી કેસર કેરી ખરીદી હશે. તો આપણે ચોથો ભાગ કોનો શોધીશું? 200 રૂપિયાનો ચોથો ભાગ શોધીએ. તો ચાલો આપણે શોધીએ. 200 રૂપિયાનો ચોથો ભાગ એટલે શું થાય? 1/4 ગુણ્યા 200. 200 ભાગ્યા 4 કરો. કેટલો જવાબ આવશે? 50. એટલે કે એમણે 50 રૂપિયાની કેસર કેરી 50 રૂપિયાની એમણે હાફૂસ કેરી ખરીદી હશે. હવે 50 રૂપિયાની કેટલા કિલોગ્રામ હાફૂસ કેરી આવે છે? 50 રૂપિયાની 1 કિલોગ્રામ હાફૂસ કેરી આવે છે. ધોરણ 6 અને ધોરણ 7 માંથી જે વિદ્યાર્થીઓ સુવર્ણ પ્રાપ્તિની પ્રક્રિયા છે તેઓ નીચે 50 રૂપિયાની 1 કિલોગ્રામ હાફૂસ કેરી તેઓ ખરીદે છે. હવે આપણે અમુક પૈસા વધે છે એ જે બાકીના પૈસા વધે છે એની એ શું ખરીદે છે? કેસર કેરી ખરીદે છે. તો કુલ પૈસા એટલે કે કુલ 200 રૂપિયા છે એ 200 માંથી આપણે 50 રૂપિયાની જે આપણે હાફૂસ કેરી લીધી એ બાદ કરી દઈએ. તો 200 માંથી 50 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે? 150. તો એ 150 રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો હવે કેસર કેરીનો ભાવ શું છે? 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. તો એ 150 રૂપિયાની 1 કિલોગ્રામ કેસર કેરી ખરીદશે. આમ તેથી દિનેશભાઈએ 1 કિલોગ્રામ હાફૂસ કેરી અને 1 કિલોગ્રામ કેસર કેરી છે એ ખરીદી છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6. મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. 3 કિલોગ્રામ હાફૂસ કેરી. પછી અડધો કિલોગ્રામ કેસર કેરી અને અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. તો તેમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ આપણે શોધવાનું છે. તો આપણે આગળ જોયું હાફૂસ કેરીની કિંમત કેટલી છે? 50 રૂપિયા 1 કિલોગ્રામ કેરીના. તો કે 1 કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત કેટલી છે? 50 રૂપિયા. હવે મહેશભાઈને કેટલી ખરીદવી છે? 3 કિલોગ્રામ. તો 3 કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત કેટલી થાય? કેટલી થશે? ચોકડી ગુણાકાર કરીએ એટલી. તો ચોકડી ગુણાકાર કરીએ 3 ગુણ્યા 50 ભાગ્યા 1. તો આપણે કરીએ 3 ગુણ્યા 50 કેટલા થાય? 150 ભાગ્યા 1. 150 ભાગ્યા 1 કરીએ તો કેટલો જવાબ મળશે? 150 રૂપિયા. એટલે કે હાફૂસ કેરીની કિંમત કેટલી છે? 3 કિલોગ્રામ કેરી એમણે ખરીદી હાફૂસ, એની કેટલી કિંમત થાય છે? 150 રૂપિયા. ત્યાર પછી જોઈએ કેસર કેરી. કેસર કેરી કેટલી ખરીદે છે? અડધો કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ કેસર કેરીની કિંમત 150 રૂપિયા હતી. તો અડધો કિલોગ્રામ કેસર કેરીની કિંમત કેટલી થશે? ફરી પાછો કરીએ ચોકડી ગુણાકાર. 150 ગુણ્યા 1/2 ભાગ્યા 1. તો 150 ભાગ્યા 2 કેટલા થશે? 75. તો અડધો કિલોગ્રામ કેસર કેરીની કિંમત કેટલી થાય છે? 75 રૂપિયા. હજુ એક કેરી ખરીદે છે મહેશભાઈ. કઈ કેરી ખરીદે છે? લંગડો કેરી. તો 1 કિલોગ્રામ લંગડો કેરીના કેટલા રૂપિયા છે? 70 રૂપિયા. આપણને કેવી રીતે ખબર પડી? અહીંયા લખેલું છે લંગડો કેરીના કેટલા છે? 70 રૂપિયા.
કેરીના 150. તો 1 કિલોગ્રામ લંગડો કેરીની કિંમત છે 70 રૂપિયા. તો મહેશભાઈને કેટલી લેવાની છે? અડધો કિલોગ્રામ. તો અડધો કિલોગ્રામ લંગડો કેરીની કિંમત કેટલી થશે? ચોકડી ગુણાકાર કરો. 1/3 ગુણ્યા 70 ભાગ્યા 1. તો 1/3 ગુણ્યા 70 કરીએ ભાગ્યા 1. 70 ભાગ્યા 2 કેટલા થાય? 35. તો અડધો કિલોગ્રામ લંગડો કેરીની કિંમત કેટલી થશે? 35 રૂપિયા. કેટલી થશે? 35 રૂપિયા. તો હવે આપણને ત્રણ અલગ અલગ કેરીની કિંમત ખબર પડી ગઈ. હવે આપણે શું કરીશું? દુકાનદારને પૈસા ચૂકવીશું. તો આપણે ત્રણેય કેરીના સાથે જ ચૂકવીશું. તો હવે આપણને એમ કેમ ખબર પડશે કે ત્રણેય કેરીની કિંમત કેટલી થાય છે? તો એના માટે આપણે શું કરવું પડે? સરવાળો કરવો પડશે. તો મહેશભાઈએ ચૂકવવી પડતી રકમ કેટલી થશે? એક તો એમને હાફૂસ કેરીની કિંમત ચૂકવવી પડશે, વત્તા કેસર કેરીની કિંમતે ચૂકવવી પડશે અને લંગડો કેરીની કિંમતે ચૂકવવી પડશે. તો કેસર કેરીની કિંમત કેટલી છે? 150 રૂપિયા. એટલે કે 150 વત્તા કેસર કેરીની કિંમત 75 વત્તા લંગડો કેરીની કિંમત 35. તો ચલો હવે આ ત્રણેય સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ. 150 વત્તા 75 વત્તા 35. હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું તો આપણને કેટલો જવાબ મળે? 260. કેટલો જવાબ મળે છે આપણને? 260. તો મહેશભાઈએ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 260 રૂપિયા ચૂકવવા પડશે.